76 ને 4 વડે ભાગી શકાય? કેમ કે તમે જોઈ લો 4 વડે તમે 76 ને ભાગો તેને ભાગી શકાય ખરું? 1300 ને 4 વડે ભાગી શકાય? 1888 ને 4 વડે ભાગી શકાય? 2000 4 વડે ભાગી શકાય? આપણે જાતે વિચારો. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે 88 જે ખરા એ 4 વડે ભાગો તો આપણને શું જવાબ મળે? 22. એ આપણે જાણીએ છીએ, બરાબર છે? ખાસ વસ્તુ જોવાની. પછી 2000 હોય 2000, બરાબર, એને પણ આપણે 4 વડે ભાગીએ તો શું જવાબ મળે આપણને? 2000. એટલે આમાં કેવું હોય કે 3 0 હોય ને ત્યારે આપણે 400 વડે ભાગવા પડે. એટલે આને આપણે 400 વડે ભાગીએ, 400 વડે તો આપણે ભાગી શકીએ. એટલે આ પણ તમારું લીપ વર્ષ છે 1888. આને પણ આપણે 4 વડે ભાગી શકીએ છીએ, બરાબર. એટલે આ પણ લીપ વર્ષ ગણાય. 1300. હવે 1300 માં તમે જો પાછળ 2 0 ખરા, બરાબર. એટલે આપણે એને કેટલા વડે ભાગવાના? 400 વડે ભાગી ન શકાય. એટલે આ આપણો જવાબ. કેમ કે 2 0 પાછળ એટલે 400 લેવાના અને આંકડા હોય તો 4 વડે, અને 4 વડે ભાગી શકાય, બરાબર. કેમ કે 4 વડે ભાગો તમે તો કેટલા મળે? 19 દુ 38 76, એટલે 19 જવાબ. એ તમને જવાબ કેટલો મળે? 19 મળે. અહીંયા ભાગી શકાતો નથી, 4 ટુકડા કરી શકાતા નથી. એટલે આ તમારો લીપ વર્ષ નથી. બીજું, નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? તો આપણે 2 ઓપ્શન, જેને 4 વડે ભાગી શકીએ એ લીપ વર્ષ ગણાય. બીજું, પાછળ 2 0 હોય તો કેટલા વડે ભાગવાના? 400 વડે. તો કેટલા હતા? 1800. 1800 ને 400 વડે ભાગી શકાય. કયું શું પૂછ્યું આપણે? લીપ વર્ષ છે જેને 400 વડે ભાગી શકીએ, બરાબર છે. તો બધાને કેવું છે? અહીંયા આના 2 0 છે, આના 2 0, આના 2 0. તો આપણને સીધું ખબર પડી જાય કે 1800 ને ભાગી શકાય 400 વડે? ના. 400 વડે ભાગી શકાય? હા. ચોખ્ખું 16. આ તમારો સીધો જવાબ. આને ભાગવાની જરૂર નહીં, કેમ કે આ જવાબ મળી ગયો આપણને. એટલે આ આપોઆપ તમારે નીકળી ગયું. નીચેના પૈકી કયું લીપ વર્ષ નથી? મતલબ કે જેને 4 વડે ભાગી ન શકાય અને 400 વડે પણ ના ભાગી શકાય એવું લીપ વર્ષ ના હોય. તો 44 ને 4 વડે ભગાય? હા, ભગાય. કેટલા આવી? 11. એટલે આ લીપ વર્ષ છે. 1200 ને 400 વડે ભગાય? 400 વડે ભાગીએ કેટલા આવવાના? 3. તો આ લીપ વર્ષ છે, બરાબર. 1700 ના આપણે 400 વડે 2 0 હોય એટલે કેટલા વડે? યાદ રાખજો, 400 વડે ભાગી શકાતો નથી. મતલબ આ તમારું લીપ વર્ષ નથી. ઓકે, આવા જ વિડીયો જોવા માટે ફોલો કરું.